બુલેટિનની શરૂઆત કરીશું. વાત કરીશું વરસાદની. રાજ્યમાં મેઘરાજા થોડા ધીમા પડ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. વલસાડના નાનાપોંઢા અને કપરાડામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. ડાંગ અને વાંસદામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડા, ખેરગામ, ધરમપુર, ડેડિયાપાડા, નેત્રંગમાં 0.5 ઇંચ વરસાદ. સુબીર, વાપી, કુકરમુંડા, ઉમરગામ, પારડીમાં 0.5 ઇંચ વરસાદ. તિલકવાડા, સોનગઢ, વ્યારામાં 0.5 ઇંચ વરસાદ. વઘઈ, ઉકાઈ, નાદોદમાં છવાયો હતો વરસાદી માહોલ. તો આપને જણાવી દઈએ કે હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 5 દિવસમાં જે વરસાદ પડ્યો, રાજ્યમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. હવે છેલ્લા 24 કલાકની અંદર 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુબીર, વાપી, કુકરમુંડા, ઉમરગામ, પારડીમાં 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ડાંગ અને વાંસદામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. તિલકવાડા, સોનગઢ, વ્યારા 0.5 ઇંચ વરસાદ પડ્યો છે. એકંદરે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, એમાં પણ કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો.